ભાવેશ રાવલ આર્ટિસ્ટ મારું નામ ભાવેશ રાવલ છે. વિદ્યાનગરથી હું બિલોંગ કરું છું. અને બીજું કે ત્યાં આગળ મેં ફાઇન આર્ટ્સ ડિપ્લોમાની અંદર પેઇન્ટિંગની અંદર ડિપ્લોમા કર્યું છે. અને અત્યારે હાલ જો મારું ફ્રીલાન્સ વર્ક કરી રહ્યો છું પેઇન્ટિંગનું. તો પેઇન્ટિંગની અંદર મેં મારા જે એક્સપિરિયન્સથી, મારા જે અનુભવથી મેં વર્કઆઉટ જે બધું કર્યું છે તમે આ ચિત્રોની અંદર જોઈ શકો છો. તો એની અંદર લગભગ 19થી 20 જેટલા પેઇન્ટિંગ છે મારી અંદર. અને શો મેં અહીંયા ટ્રાઇબલ ઉપર કરેલો છે કે આખી જે સિરીઝ મેં જે બનાવેલી છે એ ટ્રાઇબલ એટલે કે સાયલેન્ટ ટોક, માટી સાથે જોડાયેલા જે લોકો જે છે એ અમારી સિરીઝ છે. તો એની ઉપર મેં આ વર્કઆઉટ કર્યું છે કે એ લોકો જે ટ્રાઇબલ, એ લોકો જે બેઝિક લેવલે કામ કરી રહ્યા છે અને એ લોકો સાથે હું ત્યાં આગળ જઈ એ લોકો સાથે જોયું, જાણ્યું અને પછી એ લોકોના અનુભવને ફીલ કર્યા પછી એ લોકોની સાયલેન્ટ ટોક મેં પેઇન્ટિંગની અંદર બતાવવા માટે પ્રયત્ન કર્યો છે. તો એ વસ્તુ મેં હુસેન જે ગુફા છે ધ આર્ટ ગેલેરી, એની અંદર મારો શો છે. એની અંદર મેં આ પેઇન્ટિંગનું આયોજન કર્યું છે અને આજે એનું ઓપનિંગ છે. અને આ પેઇન્ટિંગ 5 વાગે આજે ઓપનિંગ છે. અને આ શો ચાલવાનો છે 16 થી 22 તારીખ સુધી ડિસેમ્બરની. અને એનો ટાઈમિંગ રહેશે 4 થી 8 વાગ્યા સુધીનો સાંજના એનો ટાઈમિંગ છે. તો મોસ્ટ વેલકમ. હું બધા જ કલા રસિક મિત્રોને કહીશ કે આ પ્રદર્શન જોવા આવે અને મને બી પ્રોત્સાહિત કરે. અને ઘણું બધું આની અંદર થઈ શકે છે. અને જે નવા આગંતુક જે બીજા બધા ચિત્રકાર મિત્રો જે છે એ લોકોને પણ હું એવું કહેવા માગીશ કે કોઈ પણ જ્યારે કામ કરતા હોય ત્યારે કોઈ પણ વસ્તુને ફીલ કર્યા પછી જો ચિત્ર બનાવવામાં આવે છે, બેઝિક તમારું સ્કેચિંગ, તમારું ઓબ્ઝર્વેશન, તમારું ફીલ એ જ્યારે પેઇન્ટિંગની અંદર ના આવે ત્યાં સુધી તમારું પેઇન્ટિંગ એકચ્યુઅલી ટોક નથી કરતું, બોલતું નથી. તો પહેલાં કોઈ પણ વસ્તુને ફીલ કર્યા પછી જો ચિત્રની અંદર એને કંડારવામાં આવે તો એ ચિત્ર દીપી ઉઠે છે. તો પ્લીઝ મારી નમ્ર વિનંતી છે કે તમે પણ આવો અને આ ચિત્ર પ્રદર્શન જોવા માટે આવો, એવું મારું ભાવભીનું તમને આમંત્રણ છે. शुभम करोति कल्याणम आरोग्य धन संप्रदा सप्तबुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते. છે અને આ વખતે મને સ્પેશિયલ બોલાયો. હું રહું છું બરોડા, એટલે સ્પેશિયલ આવ્યો અને આટલા વર્ષો પછી મેં એક સાથે એના કામ જોયા. એટલે એ કામ જોઈને મને બી એક અલગ જ એક્સપિરિયન્સ
જેવો પહેલાં હતો એવો જ. એટલે હમણાં એક મારા ઇન્ટરવ્યૂમાં એક બેને પૂછ્યું કે પ્રસિદ્ધિ અને સિદ્ધિ મળ્યા પછી શું ધ્યાન રાખવાનું, તો મારાથી બોલાયું કે સરળતા, કાં તો બહુ એકદમ દેશી ભાષામાં કહીએ ને તો સીધા રહેવું એમ. તો એવો સીધો છોકરો એ ભાવ, અને એને બહુ ભાવ. એક જ ગુરુ માટે એવું નહીં, બધા. અહીંયા ખરેખર તો ભરતભાઈ મોદી સાહેબ છે, કદાચ હું ભણતો ત્યારે ભણાવતા હતા, એટલે એટલી સરસ બધી વસ્તુ. એમના કામ તો જબરજસ્ત. હું હજુ જીત કરું એમના ઘરે જઈને કે ચિત્રો કરો ને પ્રદર્શન કરો. મૂળ વાત એ છે રાવલમાં કે એ જે છે ને એના ચિત્રમાં દેખાય છે. વૈવિધ્ય આવ્યું, કારણ કે જે એકેડેમિક જેની પાસે સ્કિલ હોય એ વૈવિધ્ય લાવી શકે. હવે આ માટી 3 છે, એમાં જોઈએ તો આપણે ઇન્ડિયન ટચ એક કલર સ્કીમ, એટલે અત્યારે આધુનિક કલાકારો પણ આ ફૂલ કલર વાપરે છે, પણ એની પાસે મોટી તાકાત એ છે, એને જોઈને પણ દેખાય કે પહેલાં પૂરી ફ્રીડમ લઈ લે છે, એટલે કલરને સાચી રીતે સારી રીતે ફ્લો કરે, એની અંદર એના ફિગરને પોતે એક્સપ્રેસ કરે છે. એમાં આમ જોવા જઈએ તો 2 ડાયમેન્શનલ ફોર્મ અને ડેકોરેટિવ, છતાં પણ એનો ભાવ અને એની સબ્જેક્ટ જળવાઈ રહ્યા છે. વૈવિધ્ય સાઇઝમાં એણે કામ કર્યું છે. અને આની પહેલાં પણ એક શો હતો, ત્યાં કહ્યું કે સર તમારે તો આવવાનું છે. આજનો એક મોટો પાસો એ પણ છે કે જ્યારે મને આવો કોઈક ચાન્સ મળ્યો હોય, મારા દ્વારા કોઈને કરવાનું હોય ને, તો દર વખતે મને એવું થાય કે કોઈક નવા જ વ્યક્તિ આપણા આર્ટ ફિલ્ડમાં આવે. તરલભાઈને મેં 18 વર્ષ 19 વર્ષ પહેલાં કહ્યું હતું કે મારા શોના ઓપનિંગમાં તમે આવજો, ત્યારે મને ના પાડી હતી. એનું કારણ આ બંને દિગ્ગજો એવા છે, એકદમ ડાઉન ટુ અર્થ, સાદા, એકદમ સાદા. એટલે તરલભાઈ જો કદાચ ચા કાઢે ને રકાવી હોય તો પી લે, એટલી બધી સાહજિકતા, સરળતા. પછી આ વખત મને થયું ના હું જીત કરેલો, એમના ઘરે ગયો, પછી વાતચીત થઈ કે ના ચોક્કસ થાય છે. એવી રીતે નીલભાઈ પણ કદાચ પહેલી જ વાર ઇનોગ્રેશનમાં હશે. એટલે એક મારી એવી પરંપરા રહી કે ડૉક્ટર જયભાઈને લાવ્યા ત્યારે કપલમાં લાવ્યો. દર વખતે કંઈક જુદું આવું કરે. એનું રીઝન એક જ છે બધા સુધી પહોંચી કે અમદાવાદ હવે કલાનગરીમાં બહુ જ મોટા ફાળે જઈ રહ્યું. આજથી 15-17 વર્ષ પહેલાં તો તરલભાઈની જે કોઈ સાઈડ થાય એમાં ત્રીજે માળે જે ટેરેસ કહેવાય ને, એમાં 3x3ના 2 ચિત્રો મારા હોય છે. સાદું સીધું જ બેઝિક ફોર્મ હોય. મને એ પણ ખ્યાલ હતો કે આપણે લોકો કલાકાર એટલે આપણે મધ્યમ વર્ગના એવી રીતે જીવતા હોય, ઇનડિરેક્ટલી એક સપોર્ટ જ હોય. અને એક મારા આખા શોમાંથી લગભગ 12 ચિત્રો લીધા. ત્યારે મારાથી બોલે ગયું કે 12 જો ગાંધીજી મૂકશો ક્યાં, તો કે તમારે શું જોવાનું. એટલે એટલા માટે કે ચિત્રકાર ચિત્ર કરે એને આવું પ્લેટફોર્મ મળે, આ બધી વસ્તુ મળે. પણ એવી વ્યક્તિઓ પણ છે, અને કે ને સારા માણસ મળી જ જાય. થોડું મોડું થાય છે પણ મળી જાય છે. મારી જાતને લાયક ગણતો નથી હું, આશીર્વચનો ઓફકોર્સ, પણ ભાવેશભાઈની એટલી ચોક્કસ શુભકામના કે તમારું આ માટી 3 છે, એવી રીતે માટી 4, 5, 6, 7, 8, 9, 10 બહુ જલ્દી તમને પ્રાપ્ત થઈ જાય, બહુ જલ્દી સંપૂર્ણ થાય. અને ઓલ્ધો નોટ અ કનોશર ઓફ આર્ટ, પણ મને તમારા કલર્સ ને બધું બહુ મને ગમ્યું. ઇઝ વેરી સુધિંગ ટુ ધ આઈ. એટલે આઈ એમ ઓનર્ડ કે તમે મને બોલાવ્યો અહીંયા. સર થેન્ક યુ તમને પણ. All the best. Firstly, I wish him all the very best for his birth. એના કામ મેં જોયા, મને ઘણા, એટલે એને પેલી આઈ થિંક ઇન્ડિયન વિલેજને એના ઉપર કામ કર્યું છે, એટલે એ પણ બહુ સરસ છે. મને આઈ લાઈક ધ પેસ્ટલ શેડ્સ એમને જે રીતે યુઝ કર્યા છે, એટલે જેનાથી વાઇબ્રન્સી પણ લાગે છે. અને
વેરી અર્થી છે, એટલે આઈ વિશ હિમ ઓલ ધ વેરી બેસ્ટ. એટલે બરાબર.